الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين الذين أذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا. अज़ीज़ान मुहतरम, मवालियान हैदर करार, मातमदारान सैयदुश्शुहदा अबा अब्दुल्लाह हुसैन अलैहिस्सलातु वस्सलाम, ત્રીજી શબ માહે મુબારક મુહર્રમુલ હરામની આપણા સુધી આવી પહોંચી છે અને આપણો જે કારવાન અને આપણો જે સફર શરૂ હતો એને આપણે આગળ વધારતા કાલ સુધી જે આપણે પહોંચ્યા હતા એના અંદરનો જે ખુલાસો હતો, મારો બયાન કરવાનો જે મકસદ હતો તે હતો કે જ્યારે કોઈ પણ મુસલમાન તમન્ના કરે છે તો કેમ કરબલાના શહીદાની તમન્ના કરે છે, અને એનો ખુલાસો પેશ કર્યો છે. અને એના બાદ એ જ શોહદાએ કરબલા આપણને એમની જિંદગીથી શું પૈગામ અને સંદેશો આપે છે એને મધ્યનજર રાખી અને કરબલાના એક શહીદ જેનું નામ નાફિ બિન હિલાલ છે એની એક વાતને અહીંયા હું ગઈકાલે રાતમાં તમારી સમક્ષ કોટિંગ કર્યું. સમજવાનું અહીંયા છે ભાઈઓ કે તેઓ લોકો તો પોતાની જિંદગીને કામયાબ બનાવી ગયા અને અમર થઈ ગયા. દુનિયામાં કોઈ એવી તાકાત જ નથી કે તેઓના નામોને જે છે શું કરે, મિટાવી શકે. એ અમર નામો જે થયા એનું કારણ એ હતું કે તેઓનું કરબલાના મેદાનમાં આવવું અને એ કરબલાના મેદાનના અંદરમાં પોતાના જાનોની ને માલોની કુરબાની આપવી અને પોતાની જિંદગી થકી આવનારા કયામત સુધી ઇન્સાનોના માટે, શિયાઓના માટે એક દર્શ, એક પૈગામ, એક સંદેશાને એ લોકો શું કર્યા, બયાન કરીને ગયા દુનિયા સામે. તમે જો શબે આશુર મૌલા ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે ને કે નાફે અગર તું ચાહે તો અહીંયાથી શું જઈ શકે છે. તને કોઈ જાતનું હું રોકાણ નથી કરતો, રૂકાવટ નથી આપતો, પરંતુ તમે જો જનાબે નાફિ બિન હિલાલે કેવો સંદેશો ને પૈગામ આપણને, કેવા શહીદ હતા તમને ખબર છે? કોઈ દિવસ સાંભળ્યો છે, વાંચ્યો છે એના બારામાં? નાફે જ્યારે મૌલા પાસે રજા માંગી ને રણમાં જવા માટે, મેદાનમાં, તો મૌલાએ જ્યારે એને રજા આપી કે જા નાફે તો જંગ કરી શકે છે, તો નાફે મેદાને કરબલામાં ગયા. હાથમાં તલવાર હતી અને લડતા લડતા જ્યારે નાફે બિન હિલાલ ઘોડાથી સર જમીને કરબલા ઉપર આવ્યા તો યઝીદી જે ફોજ હતી એ નાફેના હાથોને બાંધી દે છે, પછવાડે પકડી લે છે અને પકડવાના બાદ એની ઉમરે સાદના પાસે લઈ જાય છે. ઉમરે સાદ કોણ હતો? યઝીદી લશ્કરનો મોટો હતો. ઉમરે સાદ બેઠેલો હોય છે અને આ નાફે બિન હિલાલ હતો, હાથ બાંધેલા છે અને એની સામે પેશ કરવામાં આવે છે.
તમે કેફિયત જુઓ, ઇમેજિને કરો થોડી વાર માટે. આ હાલત ઉપર જરાક વાર માટે તમારા મગજને લઈ જાઓ મેદાની કરબલામાં. કે મેદાની કરબલાના અંદરમાં નાફે ઉભા છે, હાથ બાંધેલા છે, અને સામે તરસ્યો ખૂનનો દુશ્મને અહલુલ બેત ઇબ્ને સાદ બેઠેલો છે. તમને શું લાગે છે કે એ વળી શું કરશે એના સાથે? અને જનાબે નાફેને કેવી રીતે એના સાથમાં વર્તવાનું છે? કોઈ ફેરે આપણને પણ આપણી જિંદગીમાં વક્તના યજીદ સામે ઉભું રહેવું પડતું હોય છે. જરૂરી નથી કે યઝીદ ઇબ્ને માવિયા હોય. દુનિયામાં ઘણા એવા ઇન્સાન છે કે જેઓ નામ નોખા નોખા છે, પણ એની ફિતરત કેવી છે? યઝીદ જેવી છે. જો હું તમને સમજાવવા માંગુ છું, અગર કાશ તમે સમજી શકો. ઘણી જગ્યા પર આપણને એ લોકો સાથે ફેસ કરવો પડે છે. આપણને પણ આપણી જિંદગીના અંદરમાં વક્તના યજીદ સાથે વાત કરવી પડે છે. ઉમરે સાત સાથે પણ વાત કરવી પડે છે. પણ આપણે સમજતા નથી કે આ વક્તનો ઉમરે સાત છે, આ વક્તનો યઝીદ ઇબ્ને માવિયા છે. કરબલાના મેદાનમાં નાફે ઉભા છે, હાથો બાંધેલા છે. ઉમરે સાત સામે બેઠો છે કે છે નાફે, હવે કોઈ ઓપ્શન નથી તારા પાસે, તારો અંત આવી ગયો. હવે નાફેની ગુફ્તગુ તમે સાંભળો. નાફે કહે છે કે અગર આ અંત જે તું મારા માટે વાત કરી રહ્યો છે, અગર મારો અંત જમાનાના ઇમામની નુસરત, મદદ અને વિલાયતના દેફાંસમાં આવી રહ્યો છે, તો આ અંત નથી, બલકે એના બાદની જાવેદાના હંમેશની જિંદગી છે. આપણી જાનો કુરબાન થાય કરબલાના શહીદોના પૈગામ અને સંદેશા ઉપર. અગર મારી જાન બચી પણ જાય અને હુસૈન ઇબ્ને અલી અલૈહિ સલાતુ વસ્સલામના સાથે દગો રમો, મારી જાનને બચાવો, તો એ જાનની કિંમત શું છે? અલ્લાહુ અકબર. આનાથી મોટો સંદેશો કોઈ હોય છે? પોતાની જાનને બચાવી દો અને ફાતિમા ઝહરાના લાલની જાનને હું ખતરામાં રાખું. આ નથી બની શકવાનું. અને સાંભળે ઉમરે સાદ આંખોમાં આંખ નાખીને કહે છે, આ પણ એક ચીજ શીખવાની છે કરબલાએ શોધા પાસેથી. કોઈ દિવસ દુશ્મનથી બીએના આંખમાં આંખ નાખીને વાત કરે. દુશ્મનથી ડરવાની જરૂરત નથી હોતી. જેટલો ઇન્સાન ડરીને બોલશે દુશ્મન એટલો એના પર હાવી થઈ જશે. જનાબી નાફે બિન હિલાલને ખબર છે કે મારું અહીંયા કાંઈ નથી થવાનું, મોત જ છે. એ ઘડી પર ઇન્સાન જે નોર્મલ હોય છે ને પોતાના હોશને ખોઈ દે છે. મોતની નજર સમક્ષ જોઈએ તો નોર્મલી ઇન્સાન પોતાના સેન્સને શું કરે છે? ખોઈ નાખે છે. પણ તમે તાકાત અને હિંમત જો જનાબે નાફે બિન હિલાલ, ન પોતાના સેન્સને ખોઈ છે, ન પોતાની વાતથી અલગ થાય છે, ન પોતે જે છે એ જગા ઉપર એવી રીતે મુજાહિરો કરે છે જાણે કે હું ડરી ગયો. હિંમત, બહાદુરી ના સાથમાં નાફે કહે છે કે એ ઉમરે સાજ, તારા 12 લશ્કરીઓને હું મારા હાથથી કતલ કર્યા, અને કેટલાને બ્લેસે કર્યા, જખ્મી કર્યા, મને નથી ખબર. ઉમરે સાદની કુર્સીમાંથી ઊભો થાય છે અને હુકમ આપે છે કે આનું માથો એના ધડથી અલગ કરવામાં આવે. શિમર આગળ વધે છે અને જનાબે નાફેને શું કરે છે? કતલ કરી નાખે. તમે જો ભાઈ જનાબે નાફે કે જેની જિંદગીનો આ ભાગ, જ્યાં એનો અંત ખબર છે કે અહીંયા મારા સર અને તનમાં જુદાઈ છે,
એને જ્યારે મૌલા કહે છે કે એ નાફે જઈ શકે છે તો કહે છે ના મૌલા, અમે જે અહીંયા આવ્યા છે અલ્લાહ નિયાતના વ બસાયરના નુઆદિ મન વાલાકુમ વ નુઆદિ મન આદાકુમ વમા કરહના લિકાય રબ્બિના. એ મૌલા આવ્યા છે બસીરત અને મારિફતના સાથે. અને ભાગ ઈ છે કે તમારા દુશ્મનોથી દુશ્મની, તમારા દોસ્તોથી દોસ્તી. અને આ રસ્તો જે મેં અપનાવ્યો છે, જે તમારો રસ્તો છે, અને એ રસ્તાનો અંત અગર મોત હોય તો એ મોતને અમે ગળે લગાડવા માટે તૈયાર છે. જો હુસૈન ઇબ્ન અલીના પાસે સાથીઓ આવા હતા, મઝલૂમે કરબલા મેદાને કરબલાથી કીધા કે જે મારા પાસે સહાબીની અંસાર છે, બુનિયાનુન મરસૂસુન, કેવા એક ભીત જેને લોઢાથી બનાવ્યું ને કે જે ડગે ના, એવા સાથી ને સહાબી ન મારા નાના રસૂલ ખુદાને મળ્યા, ન એવા સાથી ને સહાબી મારા બાબા અલીયુન મુર્તઝાને મળ્યા, ન એવા સાથી ને સહાબી મારા ભાઈ હસન મુશ્તબાને મળ્યા. ભલે થોડા હતા પણ પ્યોર હતા, દિલોના સાથમાં એવા હતા. એ લોકોના દિલોના અંદરમાં બીજી કોઈ જાતની ઈચ્છાઓ ન હતી, તમન્નાઓ ન હતી. સિર્ફ એક જ તમન્ના હતી કે હુસૈન જે તમે મને રસ્તો બતાવ્યો છે એ રસ્તા ઉપર અમે ચાલીને અમે તમારા માટે કુરબાનીને પેશ કરી. તો કહ્યું બસા એરના, અમે મારિફતના સાથે આવ્યા. અને દોસ્તો મારિફત ઉપર ખાલી ગુફ્તગુ કરી અને એ વાતને થોડી હજી આગળ વધારો, ડીપમાં જાય, આપણે ઊંડાણમાં જાય. ઇન્સાન જ્યારે પણ આ વાત ઉપર આવે છે મારિફત, તો મારિફત કોઈ એવું ચેક કરવાનું મશીન તો છે ને આપણા પાસે. જેમ આપણે કોરોનાના અંદરમાં ઝેરભાઈ જોતા હતા ને કેટલું ઓક્સિજન છે કે શું કે ઓક્સીમીટર, જ્યારે આપણે જોડે તો ખબર પડે કે ઓક્સિજન આટલું છે કે આટલું નથી. 500 મીટર નાખે તો ખબર પડે 500 ચડેલો છે કે ઉતરેલો છે. મારિફત માટે ચેક કરવા માટે કયું મશીન છે? હું કેમ જાણું અનવર અલી સાહેબે મારિફત છે કે નહીં? હું મારી પોતાની જાતની કાળા કપડા પહેર્યા છે, મોટી પાઘડી પહેરી છે, અલબત્ત આવડી પાઘડી નથી પહેરતો, આ ભૂલમાં પહેરેલી છે, મજબૂરીની હાલતમાં. અબા પહેરી છે, કબા પહેરી છે, મિંબર ઓ આગા અનવર અલી તો સાહેબે મારિફત. શું એવી રીતના છે કે હું મિંબર ઉપર બેસું તો સાહેબે મારિફત, તમે ફરશ અઝા ઉપર બેસો તો તમે સાહેબે મારિફત નથી? પોસિબલ છે મારા કરતા કોઈ અફઝલ મુમિન અહીંયા બેઠો હોય જેની ઇમામ જમાના મારા કરતા વધારે ચાલે? પોસિબલ છે? પાઘડી વાળો હોવું, અબા કબા વાળો હોવું એ કોઈ ઇમામ અલૈહિસ્સલાતુ વસલામના કે ચાહવા વાળામાંથી નથી. અગર જો એમ જ હોત તો કાઝી શોરે ઈ જમાનાનો સૌથી મોટો મુફતી આલમ હતો. બીજા ખલીફા ઉમરના જમાનામાં ઉમર એને સુપ્રીમ કોર્ટનો જજ બનાવ્યો. અને જ્યારે મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીનનો જમાનો આવ્યો તો અમીરુલ મોમિનીન એને બરખાસ્ત ના કર્યો, એમ જ બાકી રાખ્યો. અને પછી શું થયું? જ્યારે કૂફા વાળા ઇમામ હુસૈનના સામે લડવા માટે તૈયાર ન થયા તો એ જ કાઝી શોરે ફતવાને લખ્યો અને એક આલિમ હુસૈનનો કાતિલ બની ગયો. અને કરબલાના મેદાનમાં ક્રિશ્ચન આવ્યો, એ ઇમામ હુસૈન ઉપર મરી અને કયામત સુધી અમર થઈ ગયો. તો જરા બરાબર પણ મેયાર એમ નથી કે હું મામા વાળો છું તો હું સાહેબે મારિફત છું, હું અલ્લાહથી કરીબ છું. ખબરના મોમિનીનમાંથી કોણ એવું હોય કે જેની અવાજને અલ્લાહ પસંદ કરતો હોય? કોણ એની મોમિનાત હોય આ મજમાના અંદર કે જેની આવાજને ખુદા પસંદ રાખતો હોય? માટે કહેવામાં આવ્યું છે કે અલ્લાહે એના બંદાઓને મુમિનીનના દરમિયાન સંતાડીને રાખ્યા છે. શું કામ?
એટલા માટે કે અલ્લાહને ખપે છે કે તમે હર મુઅમિન અને મુઅમિનાતની આપસમાં શું કરો? માન અને ઇજ્જત રાખો. ખબર નથી કે આમાં કોણ ખુદાથી વધારે તકર્રુબ અને નજદીક છે, કોણ સાહેબે મારિફત છે જેને ખુદા પસંદ કરે છે. તો નથી આપણા પાસે એવું કઈ મશીન કે હાલ આપણે તના જાશું તો ઇન્સ્ટિટ્યૂટ પાસ્તરમાં જઈને એનાલિસ કરી આવશું કે મારિફત કેટલી છે. નથી. તો ખબર કેમ પડે? આ તો એક અહેમ મસલો છે. આ તો એક એવો મસલો છે કે જેનાથી ઇન્સાનનું ઈમાન ની ચકાસણી થાય છે કે કેટલા ઈમાનદાર છે ઇન્સાન. તો અઝીઝાને મોહતરમ, નહજુલ બલાગા ખતીબે સલૂની મૌલાએ કુલ હજરત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગામાં એક હદીસ કોટ કરે છે મૌલાએ કાયનાત, અને હદીસને બરાબર ધ્યાનથી આપણે સાંભળે. મૌલા એના અંદરમાં મેયારને બયાન કર્યો છે, ટેસ્ટ રાખ્યો છે કે કોણ કેટલા મારિફતને પોતે ધરાવે છે. નહજુલ બલાગામાં મૌલાએ કાયનાત કહે છે કે જોવું છે કે ઇન્સાન કેટલી મારિફત ધરાવે છે, કેટલી ઓળખાણ રાખે છે. તો અલી કહે છે જુઓ, પોતપોતાની ચેક કરવાનું છે. અલી કહે છે મન સમિઅ તફક્કર, પહેલી ક્વોલિટી બતાવે છે. મન સમિઅ તફક્કર. અલી નહજુલ બલાગામાં કહે છે સાહિબે મારિફત ઇન્સાનની સૌથી પહેલી ચીજ મન સમિઅ, જે પણ કઈ સાંભળે છે, તફક્કર, એના પર વિચાર કરે છે. અલ્લાહુ અકબર. આપણી જાનો કુરબાન થાય મૌલાએ કાયનાતના બોલો પર. કોણ કહી શકે દુનિયાના અંદરમાં આવી વાતો? જે પણ કઈ સાંભળે એના પર શું કરે? વિચાર કરે. એને અપનાવી ના લે, એ વાતને આગળ ટ્રાન્સફર ના કરે, એ વાતને ફેલાવે ના. વિચાર કરે કે અગર કોઈ વાત મારા પાસે આવી છે તો આ વાત ખરેખર સાચી છે, ખરેખર એના અંદરમાં જે આ વાત કહેવામાં આવી છે એવું થયું હશે. સાંભળ્યા પછી શું કરે? વિચાર કરે. હવે જ્યારે આપણે વિચાર કરવાનો મુદ્દો આવે છે ને, તો હંમેશા કહું છું કે અલ્લાહે આ બે કાન એટલા માટે નથી આપ્યા કે એકમાં ઇન થાય ને એકમાં એક્ઝિટ થાય. રાંત્રે ને સોરતી માટે નથી આપ્યા. આપણે એમ જ સમજીએ છીએ કે આ બે કાન અલ્લાહ એટલે જ તો આપ્યા છે કે એક બાજુમાંથી કાનમાં શું કરો? આંતરી ને બીજામાંથી. આપણે ક્યાં અંદર ઉતારવું છે વાત? કે ના, ખુદાએ આ બે કાન એટલા માટે નથી આપ્યા. એક પ્રોફ હતો, છોકરાઓને ભણાવતો હતો, અને ભણાવતા ભણાવતા એક સવાલ કર્યો. હવે જે છોકરા બેઠેલા હતા 30-40 ના, એટલે એક દિવસ આ જવાબ આપે, એક દિવસ આ. એક ઠોઠો મારા જેવો ખૂણામાં બેઠો, કોઈ દિવસ પ્રોફને જવાબ આપે નહીં. એક વખત તો એવું થયું કે પ્રોફે સવાલ કર્યો, એને કહ્યું કે અલ્લાહે કે ભગવાને આપણને બે કાન શું કામ આપ્યા છે? જયભાઈ, અલ્લાહે બે કાન શું કામ આપ્યા છે? તો મારા જો ઠોઠો હતો ને, પહેલી વખત આંગળી ઊંચી કર્યું તો પ્રોફ તો ખુશ થઈ ગયો. હાલ આજ તો એને જવાબ આવડે છે. આખા વર્ષ સવાલ કર્યા, કોઈ દિવસ જવાબ નથી આપ્યો ને. આંગળી ઊંચી કરી તો પ્રોફ એકદમ રાજી થયો કે બોલ, શું છે જવાબ? તો કે ભગવાન એટલે બે કાન આપ્યા છે કે એકથી સાંભળે બીજામાંથી કાઢી દે. કાંઈ એટલું ઠોઠું રહી ગયું આખું વર્ષ. ઉતાહીરું જ ના તારા અંદર વેક્સલ વાત પડે. મોહમ્મદ વાલે મોહમ્મદ. ક્યાંક મારી પણ એવી જ આદત છે. કેટલી હદીસો સાંભળી આપણે, કેટલા બયાનાત સાંભળ્યા આપણે,
કેટલી તફસીરે કુરાન સાંભળી, રમઝાનમાં આટલા દર્સ, મુહર્રમમાં આટલી મજલિસો થઈ અને થાશે. એસ કે હું એક હદીસ યા એક કુરાનની આયતને સાંભળી અને હું શું એના પર ગૌર અને ફિક્ર કર્યો? સવાલ છે આ મજમાંથી મારો. એક પણ એવી હદીસ ઉપર હું જે છે વિચાર કરી અને હું મારી જિંદગીને જે બદલવાની કોશિશ કર્યો? જનાબે સલમાન ફારસી રસ્તેથી પસાર થઈ રહ્યા હતા અને પસાર થતા થતા જોયું કે લોકોનું ટોળું ભેગું થયું છે. પૂછ્યું, આ ટોળું કેમ ભેગું થયું છે લોકોનું? કહ્યું, ખબર ના, સલમાન આ જવાન જે છે બેહોશ થઈ ગયો છે. કહ્યું, જવાન બેહોશ છે? પાણી લાવો, પાણી નાખ્યું, એ જવાન ઉભો થયો. જવાન જ્યારે ઉભો થયો તો જનાબે સલમાનને જોયા, સહાબી રસૂલને જોયા. જનાબે સલમાને પૂછ્યું, એ જવાન શું કઈ બીમાર છે? કઈ ચીજે તને બેહોશ કરી નાખ્યો જમીન ઉપર? તો શું જવાબ આપે છે ખબર છે? કે જે હું મસ્જિદમાં અલ્લાહના રસૂલના મોઢેથી સાંભળ્યો છે કે ગુનેહગારને અલ્લાહ કયામતના દિવસે જહન્નમની આગનો હાર એના ગળામાં નાખશે. અને પછી અલ્લાહના રસૂલે એમ કીધું, એ સલમાન, કે જહન્નમની આગ એટલી સખત હશે કે અગર ઈ આગનો એક શરબો અગર અલ્લાહ દુનિયા ઉપર ટીંગાડી દે તો એટલી ગરમી હશે કે આખી દુનિયા એક શરબો જે જહન્નમની આગનો છે ખમી નહીં શકે, બળી જશે. કહ્યું, એવી આગનો તોક ગુનેગારના ગળામાં નાખવામાં આવશે. તો કહ્યું, સલમાન ફારસી તો કહ્યું, એનો તારાથી આ રસ્તાથી શું લાગે વળગે? એ તો મસ્જિદમાં કીધું, અહીંયા તો કેવી રીતે બેહોશ થયો? તો પોતે શું કે છે? હું આ રસ્તેથી પસાર થતો હતો, સામે જો સલમાન, ઓલો માણસ ઠામ લોઢાના બનાવવા માટે લોઢાને શું કરે છે? ગરમ કરે છે. અને લોઢું જ્યારે ગરમ થાય છે તો આગના ટીપા લોઢામાંથી પડે છે. મને અલ્લાહના રસૂલની હદીસ યાદ આવી. જ્યારે દુનિયાનું લોઢું આટલું ગરમ થઈ જાય અને માંથી આવી રીતે આગ નીકળતી હશે તો એ કયામતના દિવસે જ્યારે અલ્લાહ મને ઊભો કરશે અને અલ્લાહ જ્યારે મારાથી સવાલ અને જવાબ કરશે અને મારા ગુનાહનો જિમ્મેદાર હું પોતે હોઈશ અને ખુદા મારા ગુનાહનો સવાલ અને જવાબ કરશે. એ વાત જે અલ્લાહના રસૂલની સાંભળેલી હતી મને યાદ આવી ગઈ અને એવી યાદ આવી આ મંજર જોઈને કે હું અલ્લાહના અઝાબને વિચારી અને બેહોશ થઈ ગયો. છે આપણામાં કાલી છે મારિફત કે આપણે આટલી હદીસો, આટલી કુરાનની આયતો, આટલા વાયદો સાંભળ્યા, શું આપણી મારિફતની પહેલી કાલિતી છે આપણામાં? આપણે પોતાની જિંદગીને બદલાવા તૈયાર છે કે ના, જે અનવરેલી હું છું એમ જ રહેવાનો છું, જેટલી રાડ પાડતો અનવરેલી, ગળું તારું દુખશે, મારામાં કઈ ફરક નહીં. એક સલવાત પડે, મોહમ્મદ વાલે મોહમ્મદ. બીજી કાલીથી મૌલાએ કાયનાત નહજુલ બલાગા કહે છે, મન નઝરા વ અબસરા. ધ્યાનથી સાંભળજો આ વાતને, પછી ખબર પડશે આપણે આપણી મારિફતની કેટલી આપણા અંદરમાં અલ્લાહની ધરાવે છે. એક સલવાત પડે, મોહમ્મદ વાલે મોહમ્મદ. એક और સલવાત પડે, મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કહ્યું, મન નઝરા વ અબસરા. મૌલા કે છે કે મારિફતને ચેક કરવાની બીજી ક્વોલિટી છે કે જે પણ કાંઈ જોઈ તો સિર્ફ જોઈએ જ ના, એના અંદરમાંથી ઊંડાણ પૂર્વક હાસિલ કરવાની કોશિશ કરે. સાંભળે તો વિચાર કરે,
જોઈ તો ઊંડાણપૂર્વક એના ઉપર મનન કરે, વિચારે, જોઈ, સરખાઈ કે એનામાંથી બોધ લેવાની કોશિશ કરે. દુનિયામાં કેટલી ચીજો આપણા સામે છે, કેટલી ચીજોને આપણે પોતે જોયા છે. શું આપણે એ ચીજોને જોયા પછી એવી રીતના જોયા છે કે જે એંગલથી આપણને ખુદા જોવાનું કીધું છે? આપણી નજર પ્લેઝર સિવાય બીજી કઈ છે કે બીજી નજર પ્લેઝર સિવાય? કોઈ દિવસ આપણે એનાથી આપણા મારિફતના દરજ્જાને વધારવાની કોશિશ કરી નથી? જનાબે લુકમાન નબી, જેનો જિક્ર કુરાનમાં છે ને જેને હકીમ ખુદાએ કીધા છે. તો લુકમાન નબીને બાદશાહ તેડાવે છે, અને જ્યારે બાદશાહની ખિદમતમાં લુકમાન હકીમ પહોંચે છે તો બાદશાહ બહેતરીન એક બકરો કાપીને ટુકડે ટુકડા રાખેલા હતા. લુકમાન નબીને કહે છે, આવો લુકમાન. સામે આખા બકરાના પીસ અલગ અલગ હતા, માથું અલગ, પગ અલગ, પેટના આના બધે પીસ રાખેલા. સર, મારા જેવો તો બકરાના પીસ જોઈ તો એમ થાય કે ક્યારે આમાંથી કલીજી બને, ક્યારે આમાંથી પાયા ઉકાળું, આમાંથી ભેજો બને. મારા જોવાની નજર એવી છે. તો જનાબે લુકમાન અલા નબી નાને બાદશાહે કહ્યું, જો મારિફતની નજર, આપણી જે વાત છે નેજુલ બલાગ, બાદશાહે કહ્યું કે લુકમાન, આ બકરો છે ને હું કાપીને ટુકડે ટુકડા કરીને રાખ્યો છે. આમાંથી તમને સૌથી વધારે પસંદ અગર કોઈ ચીજ હોય એને ઉપાડી લો, અને સૌથી નાપસંદ ચીજ હોય આ બકરાના ઓલામાં એને પણ ઉપાડી લો. સૌથી પસંદ ચીજ બકરામાં માને કોઈ પૂછે ને પાયા છે. હા, તુલિયારમાં મારા ઇકબાલભાઈ માઉજી કોઈ ભેગા થાય તો પૂછજો કે આ ગાંઠવડ તુલિયાર 2 વર્ષ હતા શું ભાવતું? ચાલો બકરો કાપીને મને ફોન કરે, આગળ બકરો મોકલાવું, હું ના પાયા જ મોકલાવું છું. પાયા બહુ સરસ બને, તાકાતવાળો. કારણ કે બકરો જે છે ને આખો ઊભો હોય, એની તાકાત કેમાં હોય? એના પગમાં. પગ અગર તાકાતવાળો તો બકરો સરખો ઊભો રહી શકે. તો તાકાતવાળી ચીજ ખાય ને ઇન્સાન, સલવાર પડે મોહમ્મદ વાળો. મોમોભાઈ ને હસુ બહુ આવી ગયું છે પાયાની વાત. તો હવે ટુકડે ટુકડા કાપેલા કા સૌથી પસંદીદા ચીજ ઉપાડો તમે. મન નઝરા વ અબસર, ઇન્સાન જોએ ઊંડાણપૂર્વક, એના અંદરમાં પણ મારિફત છુપાયેલી હોય છે. લુકમાન હકીમ હતા, દાના હતા, અકલમંદ ઇન્સાન હતા, સાહેબ મારિફત હતા. એણે તરત જ એક ચીજ ઉપાડી, બકરાનું દિલ અને બકરાની જબાન, જીભ. ઉપાડવા પછી હાથમાં લીધી. બાદશાહ કે હવે સૌથી ખરાબ ચીજ ઉપાડો. તો કે સૌથી સારી પણ આ છે, સૌથી ખરાબ પણ આ છે. બાદશાહ કે સમજો ને લુકમાન, સૌથી સારી ચીજ પણ આ ને સૌથી ખરાબ ચીજ પણ આ? કહ્યું હા બાદશાહ સલામત. અગર આ જબાન એના દિલના પછવાડે હોય તો દુનિયાની સૌથી સારી ચીજ છે. અગર આ જબાન એના દિલના પછવાડે હોય તો દુનિયાની સારામાં સારી ચીજ છે. અને અગર આ જબાન એના દિલના આગળ હોય ને દિલ પાછળ હોય તો દુનિયાની સૌથી ખરાબમાં ખરાબ ચીજ છે. કઈ લુકમાન કેવી રીતના કહ્યું? અગર આ જબાન દિલના પછવાડે હોય તો એ સમજીને વિચારીને બોલશે તો એ ઇન્સાન મહાન થશે દુનિયામાં. અને અગર આ જબાન સમજ્યા વિચાર્યા વગર એના દિલને પછાત રાખી અને પછી બોલશે તો એ ઇન્સાન દુનિયાના અંદરમાં જલીલો ખાર રૂસવા થશે. મને તમે એમ કહો, જનાબે લુકમાને સિર્ફ જોયું ના, બલકે મારિફતનો દરિયો દુનિયાની સામે લઈ આવ્યા. આપણે જ્યારે જોઈએ છે તો આપણે કેવી રીતે મારિફત લઈએ છીએ કોઈ ચીજમાંથી? કહ્યું મારિફત વાળો ઇન્સાન નહજુલ બલાગામાં મૌલા કે છે કોણ છે? સાંભળે તો વિચાર કરે, જોઈ તો
એના અંદરમાંથી શું કરે? મારિફતને હાસિલ કરે. ત્રીજી વાત, અમીરુલ મુમિનીન કહે છે ઇન્તફિઆ બિલ ઇબર. ત્રીજી ચીજ થર્મોમીટર મૂકે છે મૌલા મારિફત વાળા ઇન્સાનનો. ઇન્તફિઆ બિલ ઇબર. આ દુનિયામાં જેટલું તફિઆ વાકે થઈ રહ્યું છે, જે પણ આ દુનિયાની અંદરમાં પસાર થઈ રહ્યું છે, બિલ ઇબર, એનાથી શું? ઇબરતને હાસિલ કરે. અલ્લાહુ અકબર. આ દુનિયા અલ્લાહે ઇબરત ગાહ બનાવી છે. ઇન્સાન ગાફિલ ન થઈ જાય એટલા માટે દુનિયાના અંદરમાં અલ્લાહ જગા જગા ઉપર શું કરે છે? એના તરફથી ઇબરતને મૂકતો જાય છે. એક ઇન્સાન હમણાં ચાલી રહ્યો હતો, વાતો કરતો હતો, થોડી વારમાં ખબર આવે મૌલાના એ તો ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના, આ ઇબરત મૂકે છે ખુદા. જો કેવો જવાન હતો 40 વર્ષનો, જો કેવો 32 વર્ષનો હતો, ઉચિતાની ખબર આવી ઇન્ના લિલ્લાહ. ઇબરત હાસિલ કર અનવર અલી. આ તું જે 120 કિલોનો છે એમ સમજે છે 100 વર્ષ કાઢીશ? આ તાજો માજો બેઠો છે તો પોતાના ફખર લીખે છે કે 150-200 વર્ષ કાઢીશ? મને ખબર, હમણાં મજલિસ પડતા પડતા ઉતરી જાવ. હા, કાં તો આ સ્ટ્રીમ લાઇનરમાં જાઓ ને પછાડથી ફોન આવે કે આગો તો આયલો કે બીજાનો બંદોબસ્ત કરો. ઇબરતને હાસિલ કરી. આજના સમાચાર છે, હું આમ જ જોતો હતો. આજના 42 years યંગ લેડી, એક્ટ્રેસ છે ઇન્ડિયન, જરીવાલા. આજના સમાચાર હું વાંચતો હતો. 42 years યંગ લેડી એના ઘરમાં ગઈ, દરવાજો બંધ કર્યો અને ઉચિતાની ખબર આવી, શી વોઝ ડેડ, મરી ગઈ. 42 years, 42 વર્ષ. એટલે કેટલા પ્લાનિંગ હશે કે મને જે આ ફિલ્મમાં રમવું છે, મને જે આ ગાયકના અંદરમાં જવું છે, ને મને ખબર ના આમ કરવું છે ને ઓમ કરવું છે. ઉતરી પડી. આ દુનિયા છે, ઇબરત હાસિલ કરે ઇન્સાન. કેવી કેવી રીતના ખુદાએ આ દુનિયાના અંદરમાં દાખલા મૂક્યા છે. આપણે પોતે આપણા ખંભા પર કેટલા લાશા પડ્યા છે. આપણા માવતરોના ઉપાડ્યા, આપણા ભાઈઓના ઉપાડ્યા, આપણા દોસ્તોના ઉપાડ્યા, આપણા બિરાદરોના ઉપાડ્યા. તેમ છતાં હું અગર એનાથી ઇબરત હાસિલ નથી કરતો તો મારામાં મારિફતનો છાંટો. કબ્રસ્તાનના અંદરમાં જાઓ અને હજારો લાશોને દફન જોઉં અને એનામાં એને પણ જોઉં કે જે એક જમાનાના અંદરમાં ચાલતો હતો તો દુનિયા ધ્રુજતી હતી. આજે કબરના અંદર પડ્યો છે, કોઈ સાંભળવા વાળું નથી. એક જમાનામાં એનો બોલ સરકાર સુધી સંભળાતો હતો. આજે લાચાર છે, એનો બોલ એને પોતાને સંભળાતો નથી. એને અલ્લાહ લઈ લીધો છે. મન તફિઆ બિલ ઇબર. ઇન્સાન ઇબરતને હાસિલ કરે. ન પોતાની તંદુરસ્તી ઉપર ગુરૂર કરે, ફખર કરે, ન પોતાના માલ ઉપર ફખર કરે, ન પોતાના જે છે જાહો જલાલી ઉપર ફખર કરે, ન પોતાની ઔલાદો ઉપર ફખર કરે, ન પોતાની ફામી ઉપર ફખર કરે કે હું આ ફામીનો છું તો માટે આમ છું, મારા પાસે આ છે તો માટે હું આમ છું, મારો બોલ સંભળાવવો જોઈએ, હું કવિ થવું જોઈએ, અગર મારું નહીં થાય તો હું આમ નહીં થવાનું. ભાઈ ક્યારે હાયલો જાઈશ? હા, સૂરે મુબારકે ફાતિહાનું શું થઈ જાઈશ? મોહતાજ. કોઈ નહીં હોય તારા પાસે. મૂકી દે આ બધું. ઇન્સાન બન ઇન્સાન, શૈતાનને હૈવાન ના બન. તને અલ્લાહે આ દુનિયામાં અશરફુલ મખલુકાત બનાવીને મોકલાવ્યો છે, ન કે તને શદ્દાન દઈને સદ્દામ બનાવીને મોકલાવ્યો છે. બનવું હોય ઇન્સાનની ઔલાદ બન. ઇન્સાન બનીને ઇન્સાનના સાથે જીવ, ન કે સદ્દામ અને શદ્દાદ અને ફિરૌન બની અને ઇન્સાનિયતના સાથે જુલ્મ કર. મારિફતનો છાંટો નથી એના અંદરમાં. કે ઇન્સાન અગર જો આ ચીજો પર અમલ નથી કરતો. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. સ્ટેપ થઈ ગયો છે. વાત
વાતને અહીંયા હું પૂરી કરું છું. વાત પૂરી થાય છે, મોજું પૂરું નથી થતું. આજે ત્રીજી શબ છે શોહદાએ કરબલામાં, જેનો જિક્ર આપણે કરી છે. એક એવા સાહેબ મારિફત ઇન્સાનનો કે જેને હુસૈન ઇબ્ન અલી કહ્યું કે આ મારો સેકા છે, મારા તરફથી તમારા માટે પૈગામ લાવનારો છે, અને એના હાથ એના નથી. યદહુ યદી, મારા હાથ છે. બૈયત કરશો તો જાણે તમે મારા હાથ ઉપર બૈયત કરી છે. કોણ? જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ અલૈહિ સલાતુ વસ્સલામ. શોહદાએ કરબલાનો આજથી શહાદતોનો સિલસિલો પડવામાં આવે છે. આજે જનાબે મુસ્લિમ જે સૌથી પહેલા શહીદ હતા કરબલાના, એનાથી આપણે તસ્કરો શરૂ કરી છે. આવતીકાલે ઇન્શાઅલ્લાહ જે આપણે તસ્કરો કરશું જનાબે હુરનો, હુર પછી જનાબે હબીબ, 3 સહાબીઓનો તસ્કરો કરે છે. એના બાદ ઔલાદ રસૂલ ખુદા બની હાશિમની શહાદતોનો તસ્કરો કરે છે. કેમ કરબલાના શહીદ કીધા જનાબે મુસ્લિમને તમને ખબર છે? પહેલું ઓલમાં લખી છે એટલા માટે કે કરબલાના મિશનના બરપા કરવા વાળા અને એને આગળ વધારવા માટે સૌથી પહેલી કુરબાની જનાબે મુસ્લિમે આપી. માટે કરબલાના શોહદામાં એનું નામ છે. અને બીજું, જેમ શોહદાએ કરબલા તરસે આ દુનિયાથી ગયા, મુસ્લિમ પણ લડતા લડતા કેદ થયા, અને જ્યારે એનો સરોતનમાં જુદાઈ થી ત્યાર સુધી એમને પાણી પીધું નહીં. આ બંને સિફત જે શોહદાએ કરબલામાં હતી, જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલમાં આવી. પણ એનાથી પણ હજી એક વાત કરું તમને, અને ખરેખર સમજવા જેવી વાત છે. શોહદાએ કરબલાના અંદરમાં જેટલા શહીદ છે, તમે જો એની નસલો બાકી છે. જનાબે અબ્બાસની નસલને તમે જો હજી બાકી છે. હું ઈરાનમાં ભણતો હતો, મારું ઘર જ્યાં હતું ત્યાંથી નજદીક જ એક ઇમામઝાદાની કબ્ર હતી કે એવા જનાબે અબુલ ફઝલ અબ્બાસની ઔલાદમાંથી છે. સૈયદ શાહ અલી લોકો ત્યાં જાય છે અને ઝિયારત કરે છે, દુઆઓ માંગે છે. હઝરત અબ્બાસની ઔલાદમાંથી છે. ઇમામ હુસૈનની ઔલાદ બાકી છે, બીજા શોહદાની ઔલાદ બાકી છે. પણ જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ એવો ગરીબ અને પરદેશી હતો. અલ્લાહે એની ઔલાદ બાકી ન રાખ્યા દુનિયા. મુસ્લિમના બે દીકરા મોહમ્મદ અને ઇબ્રાહિમ, 11 વર્ષ અને 9 વર્ષના. તમે જો કેવી રીતે મઝલુમાના શહાદત થઈ. એની એક દીકરી રાહે કુફા અને શામમાં 4-4.5 વર્ષની દીકરી હતી, જેને હુસૈન પોતાના હાથથી ગોશવારા પહેરાવ્યા. એ દીકરી જ્યારે બેઠેલી હતી, એ ઊંટ ઉપર ગાદી ન હતી. મલુને એટલો જોશથી ઊંટ ચલાવ્યો કે મુસ્લિમની દીકરી ઊંટના પીઠ ઉપરથી જમીને કરબલા ઉપર પડી, અને પડવાના બાદ પછાતથી એટલા જાનવર દોડ્યા કે મુસ્લિમની દીકરીની શહાદત બાકી થઈ. તો મુસ્લિમની કોઈ औलाद આ દુનિયામાં નહીં. મુસ્લિમ ये को तनहा. પણ અલ્લાહ કોઈ મુસ્લિમ, અગર તારી નસલને અલ્લાહ આ દુનિયામાં બાકી ન રાખી, યાદ રાખજો, જે જનાબે મુસ્લિમનું નામ રાખશે કયામત સુધી પોતાની ઔલાદનું, અલ્લાહ એની નસલને કયામત સુધી મુનકતા નહીં કરે. જનાબે મુસ્લિમના સદકામાં મને યાદ આવે છે મૌલાના કોમેલ મહેદવી, જે ઓસ્ટ્રેલિયા મેલબોર્નના ઇમામ છે. મૌલાના કોમેલ મહેદવી કહેતા હતા કે એક રાતે હું સૂતો હતો, મારા પર ફોન આવ્યો, અને ફોનના અંદરમાં સામેથી મોમીન હતો કે મૌલાના નાંડા બચ્ચાને ગુસલને કફન કેમ દેવાય એના અહેકામ શીખાડો. મૌલાના કહે છે હું જલ્દીથી ને ગુસલ કફનના અહેકામ શીખાડ્યા. પછી છેલ્લે પૂછ્યું, ભાઈ ખુદા ખેર કરે, કોઈનું નાંડું બચ્ચું ગુજરી ગયું છે? કે એના ગુજર્યું નથી, એની માના પેટમાં જીવતું છે, પણ પોસિબલ છે કે ગુજરી જાય.
કારણ કે એના પહેલા 2 બચ્ચા ગુજરી ચૂક્યા છે અને ડોક્ટર્સ લખીને દઈ દીધું છે, આશા ન રાખજો, આ જીવતું માના પેટમાં છે, પણ દુનિયામાં આવશે મરી જશે, મરેલું બચ્ચું હશે. અઝાદારાની હઝરત મુસ્લિમ, તમે રોવા આવ્યા છો ને ત્યારે મુસ્લિમ ઉપર સાંભળો. મુસ્લિમ કોણ કે છે? મૌલાના કોમેલ મહેદવી સાહેબ કે છે એ વખતે મને કાંઈ ના સૂઝ્યું, બસ એટલો જ કીધો કે જઈને એના માવતરને કહેજે તું દોસ્ત છે ને, કે આ બચ્ચાનું નામ મુસ્લિમ રાખે. શું રાખે? મુસ્લિમ. કે છે મૌલાના કે હું તો બસ એ વખત તરત કહી દીધો, કારણ કે મારા પાસે ટેમ ન હતું કે લોકોને કહું, કે એ લોકો પાસે ટેમ હતો કે તસ્બીહ દુઆ કરે ને આ વઝીફો પડે ને આ અમલ કરે, બસ એટલું જ કીધું કે મુસ્લિમ નામ રાખી દીધું. કે છે બચ્ચું પેદા થયું. પેદા થવા બાદ નર્સ જે એફ્લિમેર હતી, એક સલવાત પડે એફ્લિમેર શું કર્યું? લઈને આવ્યું બચ્ચું મરી ગયું. મરેલું બચ્ચું એમ થયું કે એની માને જરાક સુકૂન વળે માટે મરેલા બચ્ચાને એની માની છાતી પર સુવડાવ્યું. મરેલું બચ્ચું એની માની છાતી પરથી ખૂબ એ મોમીના રોય છે, એનો ધણી બાજુમાં, એ પણ હજારો કતાર રોય છે. થોડી જ વારમાં એ મોમીના અહેસાસ કરે કે બચ્ચાનો પગ ડગે છે. બચ્ચાનો પગ જે છે ડગે છે, જોશથી રાડ પાડે છે. એફ્લિમેર દોડીને આવે છે, એફ્લિમેર, અને કહે છે કે શું થયું? કે આ બચ્ચું જીવતું છે. કા હોય જ ના શકે. મેડિકલ ઓફ સાયન્સમાં એક બચ્ચું ડેથ થઈ ગયું, મરી ગઈ હોય, કોઈ દિવસ પાછું જીવતું ના થાય. તો કે છે ના, બચ્ચાના પગનો હલવાનો અહેસાસ કર્યો છે. કા તો ચેક તો કરાને. ત્યારે ચેક કરે છે, શું જોઈએ છે? બચ્ચું જીવતું છે. રાડ પાડીને ડોક્ટરને બોલાવે છે કે જલ્દી આવા, બચ્ચું જીવતું છે. કે હોય જ ના શકે, એક બચ્ચું મરેલું જીવતું કેમ થાય? જોઈએ ડોક્ટર ચેક કરે, જોઈએ છે બચ્ચું જીવતું છે. એ લોકો સિડની ફોન કરે છે, મેલબોર્નથી. ડોક્ટર્સની ટીમ આવે છે રિસર્ચ કરવા માટે કે આ બચ્ચું મરેલું જીવતું કેમ થયું. હવે ઓલા બચ્ચાના મા બાપ કેમ કહી શકે કે આ મામલો દુનિયાનો નથી, આ દુનિયાથી ઉપરનો મામલો છે? 1 મહિનો થયો, ઓલો ભાઈ ઇમામ બારગાહમાં મૌલાનાથી મુલાકાત લીધી. મૌલાના પૂછે છે બચ્ચાનું શું થયું? કા બચ્ચું અલ્હમ્દુલિલ્લાહ જીવતું છે. કા જીવતું છે? જીવતું જ નહીં, ડોક્ટર કહ્યું તો કે જીવતું રહી જશે તો વધ નહીં કરે, વધ પણ કરે છે. સિર્ફ અને સિર્ફ જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલના નામની બરકત. કારણ કે અલ્લાહે મુસ્લિમને કહ્યું, મુસ્લિમ અગર તારી ઔલાદ, તારી નસલ આ દુનિયામાં નથી, તો મુસ્લિમ તારું નામ જે રાખશે, અલ્લાહ એની નસલની કયામત સુધી બાકી રાખશે. હા આઝાદર, એ જ મુસ્લિમ ઇબ્ને અકીલ જ્યારે એકલા થઈ ગયા, કોઈ ન રહ્યું, કૂફાની ગલીઓમાં ફરતા ફરતા થાકેલા મુસ્લિમ એક મોમિનાના ઘરના દરવાજા ઉપર આવીને બેસી જાય છે. મોમીના દરવાજો ખોલે છે ઘરનો. જેવો દરવાજાને ખોલવું હતું, અહેસાસ કરે છે કોઈ પરદેશી મારા ઘરના ઓટા ઉપર બેઠું છે. મોમીના સવાલ કરે છે, કોણ છે તું? શું તારું ઘર નથી? તો મુસ્લિમ જવાબ આપે છે, પરદેશીનું પણ શું પરદેશમાં કોઈ ઘર હોય છે? પરદેશીનું પણ શું પરદેશમાં કોઈ ઘર હોય છે? તો કે અગર તું પરદેશી છે તો તને ખબર નથી કૂફાના હાલાત બરાબર નથી, હાઈલો જ અહીંયાથી. કા ક્યાં જાવે મોમિના, જેનું કોઈ ન હોય? થોડી વારના માટે અહેસાસ કરો ભાઈઓ કે પરદેશમાં કોઈ સાથે આવું ન વીતે જેવું જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ સાથે વીતું છે. કે એવું ક્યાં જાય એક પરદેશી? કોઈ જગા હોય ત્યાં જાય. તે મોમીના પૂછે છે, જેનું નામ તૌવા છે, તો તમારું નામ શું છે? કે મારું નામ મુસ્લિમ ઇબ્ને અકીલ ઇબ્ને અબી તાલિબ છે.
અને જ્યારે નામ પૂછ્યું તો એ મોમિનાએ કહ્યું, શું ઇબ્ને અકીલ ઇબ્ન અબી તાલિબ, યાની તો અલી ઇબ્ન અબી તાલિબનો ભાઈ થાય છે? કહ્યું, હા, મારા ચાચાના ભાઈ હતા. કહ્યું, મૌલાનું ચાહવા વાળી છું, ઊભા થાવ, મારા ઘરના અંદરમાં તશરીફ લાવ. અઝાદારો જનાબે મુસ્લિમને લઈ અને મોમિના ઘરમાં જાય છે કે જો મૌલા, તમારા માટે જમવાનું રાખું, તમારા માટે શું ખિદમત કરું? હવે જનાબે મુસ્લિમને તમે જો શું કે છે, મોમિના, મને ખાવાની તમન્ના છે અને પીવાની તમન્ના છે, એટલું પાણી લાવી દે કે હું એનાથી વઝુ કરી શકું, તાકી હું નમાઝ માટે ઊભો થઈ શકું. તમે જો મુસ્લિમ મરતા પહેલા નમાઝની તમન્ના, અને મુસ્લિમના બચ્ચાઓને જ્યારે મારવા લઈ ગયો કાંઈ તમન્ના છે તો બચ્ચાઓ પણ કઈ 2 રકાત નમાઝની તમન્ના. બાપ અને બેટાની તરબિયતો તમે જો. મુસ્લિમ નમાઝ માટે વઝુ કર્યું, તહજ્જુદની નમાઝ માટે ઊભા થયા, નમાઝને તમામ કરી. મુસ્લિમને થાક હતો, એક મરતબા મુસલ્લા ઉપર માથું રાખ્યા અને મુસ્લિમને એમ થયું કે નમાઝ સુબની વાટ જોઉં, અને મુસ્લિમ જેવું માથું રાખ્યા, થાકના કારણે ઊંઘ આવી. અને ઊંઘની હાલતમાં શું જોઈ છે કે મૌલા અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ આવે છે ને કહે છે, મુસ્લિમ, બસ હવે થોડા સમયના મહેમાન છો, એ મુસ્લિમ, અનકરીબ તમે આવી જશો. જનાબે મુસ્લિમનું સાંભળવું તો આંખ ખુલે છે, મુસલ્લા ઉપર બેસે છે, નમાઝ માટે ઊભા થાય છે. સુબહની વખત હતો, અલ્લાહુ અકબર. મુસ્લિમને ખબર હતી મારી આખરી નમાઝ છે, અને જેઓ નમાઝ તમામ કરે છે, અઝાદારો, રિવાયતનો બયાન છે કે મુસ્લિમનો સર સજદે શુક્રમાં હતું, અને મુસ્લિમે અહેસાસ કર્યો કે ઘોડાઓની ટાપુઓનો અવાજ આવી રહ્યો છે. મુસ્લિમે પોતાના સરને ઉપાડ્યો, ઉપાડવાના બાદ આસમાનની તરફ નિગાહ કર્યો, કહ્યું, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. બસ મુસ્લિમ ઊભા થાય છે, તલવારને પોતાના કમરમાં લટકાવે છે. મોમિના પૂછે, ક્યાં જાવ છો? કહી, તને મોમિના ખબર નથી, બહાર લશ્કર આવ્યું છે, કે મૌલા બહાર ન જાઓ, એ લશ્કર તમને મારી નાખશે. તો જવાબમાં જનરલ મુસ્લિમ શું કે ખબર છે, મોમિના, તું મારા ઉપર એહસાન કર્યો કે ન કર્યો? એહસાનનો બદલો એહસાન છે. કે શું એહસાન? કા એહસાન ઈ છે કે હું બારે નહીં જાઉં તો આ લશ્કર તારા ઘરના અંદરમાં દાખલ થશે, અને મુસ્લિમને પસંદ નથી કોઈ મોમિનાના ઘરમાં ના મહેરમ દાખલ થાય. એ મૌલા મુસ્લિમ, અહીંયા તમે કૂફામાં મહેરમ અને ના મહેરમની વાત કરો છો, કાલે આજ કૂફા હશે, સૈદાનીઓના માથા ઉપર ચાદર નહીં હોય, મુસ્લિમ હાથોમાં તેઓના હથકડી, પગોમાં બેડી, કશા બકશા. બસ અઝાદારો, મુસ્લિમ બારે આવે છે, જંગની શરૂઆત. એના બાદ મુસ્લિમ લડે છે, લડતા લડતા આખિરકાર ખાડામાં મુસ્લિમને પાડી દેવામાં આવે છે, મુસ્લિમને કેદ કરે છે. જલ્દીથી મસાહેબની આખરી મંજિલ સુધી પહોંચી ગયો. મુસ્લિમના હાથોમાં હથકડી, પગોમાં બેડી, હોઠ ઉપર તલવારનો ઘા, ખૂન નીકળી રહ્યું છે. અને જ્યારે દરબારના બાજુમાં લાવવામાં આવે છે તો જે દરબારનો જે દરવાજો હતો, એ દરવાજા ઉપર એક ઉભેલો હોય છે, દરબાન જેને કહેવામાં આવે છે, કે છે મુસ્લિમના કાનમાં, મુસ્લિમ, હું તમારો ચાહવા વાળો છું, અલીનો ચાહવા વાળો છું. મુસ્લિમ કોઈ તમન્ના હો તો બયાન કરો. જનાબે મુસ્લિમે કહ્યું, અગર તું ચાહવા વાળો છે તો એક તમન્ના છે તારા, કશું કા એક કટોરો પાણી પીવડાવી દે મને. દોડીને જાય છે, પાણી લઈને આવે છે. દાદા, મુસ્લિમ ચાહે છે કે પાણી પીએ, હોઠ કપાયેલા, ખૂન પડતું હોય છે, પાણી મેલું થઈ જાય છે, કે બીજું લાવો, બીજામાં પણ ખૂન પડે છે. આખિર મુસ્લિમ કહે છે, અલ્લાહની મરજી છે કે મુસ્લિમ તરસ્યો આ દુનિયાથી જાય. અલ્લાહની મરજી છે કે મુસ્લિમ આ દુનિયાથી તરસ્યો જાય.
એમ કઈ મુસ્લિમ દરબારમાં દાખલ થયા. પણ હું વાતને અહીંયા રોકું છું અઝાદારો. આ જ દરબાર ત્યારે પણ અહીંયા જ ઉભેલો હતો જ્યારે ચોથા ઇમામ સૈયદે સાજિદીનને લાવવામાં આવે છે. તો એ દરબાર જે ઉભેલો હતો દરવાજા ઉપર, એ કહે છે કે શું તમે ઝૈનુલ આબિદીન સૈયદુલ સાજિદીન છો? કહ્યું હા હું જ છું. કહ્યું થોડા દિવસો પહેલા અહીંયા તમારા ચાચા મુસ્લિમને પણ લાવવામાં આવ્યા હતા, પણ હું જોઉં છું મુસ્લિમ આવ્યા હતા, ભલે હોઠ કપાયેલા હતા, હાથો બંધાયેલા હતા, પણ મુસ્લિમ છાતી કાઢીને દરબારના અંદરમાં દાખલ થયા હતા. પણ હું તમને જોઉં છું માથો નમેલો છે, તમારી કમર ઝુકેલી છે, તમારી હાલત કેમ આમ છે? શું મુસ્લિમ તમારા કરતા અફઝલ છે? ચોથા ઇમામે કહ્યું એ દરબાર, મુસ્લિમ આવ્યા હતા, હોઠ કપાયેલા હતા, હાથો બંધેલા હતા, પરંતુ સાથમાં મા બહેનો ખુલે સર ન હતી. અરે તારો મૌલા આવ્યો છે, નજર તો કર, સાથમાં ઝૈનબ ઉમ્મે કુલસુમ. અજરુકુમ અલલ્લાહ. એના બાદ મુસ્લિમ દાખલ થયા અને બંનેના વચમાં વાત થઈ. કહ્યું આ મુસ્લિમ કબૂલ નહીં કરે, હાથોને બાંધો અને એને ઉપર લઈ જાઓ અને સરોતનમાં જુદાઈ કરો. બસ અઝાદારો આખરી મંજિલ છે મસાહિબની. મુસ્લિમને ઉપર લઈ જવામાં આવ્યા. જલ્લાદે બે હાથોને પાછળ રાખ્યા અને એમના સરને આગળ કર્યું. હાથમાં તલવાર ઉગામે છે. એક મર્તબા જોઈ છે મુસ્લિમની આંખોમાં આંસુ છે. કા મુસ્લિમ મોતથી ડરી ગયા, મોતના આવવાના કારણે તલવાર જોઈને આંખોમાં આંસુ આવ્યા. મુસ્લિમ કે છે ના, મોતથી આંખમાં આંસુ નથી આવ્યા. અરે મારાથી કાગળ લખાઈ ગયો છે, મૌલા કૂફા આવી જાઓ. મારાથી કાગળ લખાઈ ગયો છે, મૌલા કૂફા આવી જા. તો કઈ એમાં શું છે? તારા મૌલા તો બહાદુર છે, એનો ભાઈ અબ્બાસ એનાથી વધારે બહાદુર છે. તારા મૌલાને શું બહાદુરીથી બીક લાગે? તો એક મર્તબા જનાબે મુસ્લિમ કહે છે બેશક મારા મૌલા બહાદુર, બેશક અબ્બાસ બહાદુર, પરંતુ એ જલ્લાદ, મારા મૌલા એકલા નથી આવતા, મારા મૌલાના સાથમાં ઝૈનબ મોકલશે. અહીંયા મુસ્લિમની તલવાર સરો ગરદનની જુદાઈ કરવા માટે ઉગામેલી છે. અહીંયા હુસૈન કૂફાના રાસ્તામાં છે. એક મર્તબા ચહેરાનો રંગ બદલાણો. જનાબે અબ્બાસ કે મૌલા હું તમારો ગુલામ હાજિર, તમારો ચહેરાનો રંગ ઝરડ. મૌલા શું પરેશાની છે? બસ અઝાદારો આખરી મસાહિબની મંજિલ છે. કહ્યું એ અબ્બાસ તને શું કહું? પોતાની બે આંગળી ઊંચી કરે છે. અબ્બાસ જરા બે આંગળીના વચમાં તો નિગાહ કર. અબ્બાસ બે આંગળીના વચમાં અઝાદારો નિગાહ કર્યા. શું જોઈ છે કે કોઈ પરદેશી લાચાર દેખાય છે, જેના હાથોને બંધાયેલા છે, જેના ગરદન ઉપર ડોક ઉપર ઝાલિમ તલવાર લઈને ઊભો છે. કે છે મૌલા બહુ મઝલૂમ માણસ લાગે છે કે જેને મારવા માટે જલ્લાદ તલવાર લઈને ઊભો છે. એક મર્તબા મૌલા કે છે એ અબ્બાસ સિર્ફ એટલું જ જોયો, જરા ઉપરથી નીચે પણ જો. કયું ઉપરથી નીચે પણ જો. જનાબે અબ્બાસ નીચે પણ જોઈ છે. કે છે મૌલા લાગે છે પરદેશીની માં એના કપાયેલા સરને લેવા માટે નીચે આવી છે. અઝાદારો બસ આટલું સાંભળવું હતું. મૌલાએ કહ્યું એ અબ્બાસ મુસ્લિમની માં નથી, અરે મારી માં ઝહરા છે, મુસ્લિમના સરને લેવા આવી છે. તલવાર જલ્લાદની ચાલી અને સર ઉપરથી નીચે આવ્યું. ઝહરા બુરખાનો દામન પહેર્યો. એ પરદેશી મુસ્લિમ, આજે તારા સરને લેવા હુસૈનની દુખિયારી આવી. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. रिदम बिक़ज़ाइही व तस्लीमन लिअम्रिही सयाल